હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર 12મું ચેપ્ટર ધ્વનિ એમાં આજે તેનો 5મો લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે ગયા લેક્ચરમાં જે લાસ્ટ સ્લાઇડ જોઈ હતી જેમાં કંપ વિસ્તાર વિશેનો અભ્યાસ કર્યો હતો એ કંપ વિસ્તાર વાળો ભાગ રિવાઇઝ કરી અને આગળ વધીશું, કારણ કે આગળનો આપણો ટોપિક જે છે એ પણ કંપ વિસ્તાર પર જ આધારિત છે. એટલા માટે તો જોઈએ. કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને, જો મહત્તમ વિક્ષોભ અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અથવા તો નીચેના ભાગમાં પણ અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, બરાબર. એટલે મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહે છે. આ થઈ ગઈ કંપ વિસ્તારની વ્યાખ્યા. તેને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવાય છે, જેમ અહીંયા દર્શાવેલું છે, જે આકૃતિ 12.8માં દર્શાવેલ છે. ધ્વનિ માટે તેનો એકમ દબાણ અથવા ઘનતાનો એકમ હોય છે. એટલે કે આ થઈ ગઈ એના એકમની વાત. તો આ સ્લાઇડ કંપ વિસ્તારની વ્યાખ્યા આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. હવે આનીથી આગળનો ભાગ જોઈએ. ધ્વનિની પ્રબળતા અને મૃદુતા, આ બે ટોપિક ઉપર અત્યારે આપણે વાત કરવાની છે. પ્રબળતા અને મૃદુતા તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા જે ભાગ છે એ મૃદુ ધ્વનિ છે, અહીંયા જે ભાગ છે એ પ્રબળ ધ્વનિ છે. મૃદુ ધ્વનિમાં શું છે તો કે કંપ વિસ્તાર ઓછો છે. જો અહીંયાથી આટલી જ રેન્જ છે. જ્યારે પ્રબળ ધ્વનિની વાત આવશે તો એમાં કંપ વિસ્તાર મૃદુ ધ્વનિ કરતા કેવો હશે? વધારે હશે. અહીંયાથી અહીંયા સુધીનો. ધ્વનિની પ્રબળતા અથવા મૃદુતા તેના કંપ વિસ્તારથી જાણી શકાય છે. જો કોઈ ટેબલ પર તમે ધીમેથી મુક્કો મારો તો તમને એક મૃદુ ધ્વનિ સંભળાશે, કારણ કે આપણે ઓછી ઉર્જાનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરેલ છે. પરંતુ જો ટેબલ પર તમે જોરથી મુક્કો મારવામાં આવે તો આપણને પ્રબળ ધ્વનિ સંભળાય છે. શું કામ પ્રબળ ધ્વનિ સંભળાય છે? કારણ કે જોરથી મુક્કો મારવામાં આપણે જે ઉર્જાનો ઉપયોગ કર્યો તે ઉર્જાનું પ્રમાણ વધારે હતું. શું તમે તેનું કારણ કહી શકશો? પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે, કારણ કે તેની સાથે સંકળાયેલ ઉર્જા વધારે હોય છે. ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતમાંથી નીકળ્યા બાદ ધ્વનિ તરંગો ફેલાઈ જાય છે. હવે એ તો વસ્તુ તમે અનુભવી જશે કે તમે ટેબલને જો મુક્કો મારો તો કોઈ એવું ન થાય કે તમારી જમણી બાજુમાં રહેલ વ્યક્તિ જ એ વસ્તુને સાંભળી શકે. એ વસ્તુ બધી જગ્યાએ ફેલાઈ જાય. એટલા માટે અહીંયા લખ્યું છે કે ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતમાંથી નીકળ્યા બાદ ધ્વનિ તરંગો જે છે એ ફેલાઈ જાય છે અને બધી જ દિશાઓમાં ફેલાય છે. સ્ત્રોતથી દૂર જતા તેમનો કંપ વિસ્તાર અને પ્રબળતા બંને ઘટતી જાય છે. જો શું ઘટતું જાય છે? કંપ વિસ્તાર અને પ્રબળતા એ બંને ભાગ સ્ત્રોતથી દૂર જતા ઘટતા જાય છે. આ વસ્તુ આપણે એ જ રીતે સમજી શકીએ કે એક તળાવ હોય આવી રીતે, એમાં જો વચ્ચેના ભાગમાં પથ્થરો નાખવામાં આવે તો વમળ ઉત્પન્ન થાય છે. આ વમળની તીવ્રતા આગળ જતા મોટી થતી જાય અને તીવ્રતા જે છે એ ધીમે ધીમે કેવી થાય? ઘટતી જાય. તમે આ વસ્તુનો એક્સપિરિયન્સ તળાવમાં પથ્થર નાખીને કરી શકો છો. વચ્ચેના ભાગમાં પથ્થર નાખો તો પહેલા જે વમળ ઉદ્ભવે એ પ્રબળ તીવ્રતા વાળા હોય. જેમ જેમ આ વમળ આગળ વધતું જાય એમ એની સાઇઝ તો મોટી થતી જાય, પણ એની જે તીવ્રતા હશે એ કેવી થાય? ઘટતી જાય. બરાબર છે? એટલે કે સ્ત્રોતથી દૂર જતા તેમનો કંપ વિસ્તાર અને પ્રબળતા બંને ઘટતી જાય છે. એટલે કે તમારી નજીક રહેલી કોઈ વ્યક્તિ બોલતી હોય તો તેની પ્રબળતા તમને વધારે લાગે. જો એ જ વ્યક્તિ જે છે એ તમારીથી દૂર જઈને બોલે, ખાસી દૂર, અને એટલી જ પ્રબળતાથી બોલે તો તમને એ ધીમું સંભળાશે. શું કામ? કારણ કે એની પ્રબળતા જે છે એ ત્યાં ઘટતી જાય અંતરની સાથે સાથે. આકૃતિ 12.10માં સમાન આવૃત્તિ પ્રબળ તથા મૃદુ ધ્વનિ તરંગોના આકારો દર્શાવેલા છે. એટલે કે અહીંયા જે દર્શાવેલું છે ઉપરનો ભાગ મૃદુ ધ્વનિનો છે જેમાં કંપ વિસ્તાર ઓછો છે. નીચેનો ભાગ જે છે એ પ્રબળ ધ્વનિનો છે જેમાં કંપ વિસ્તાર જે છે એ કેવો છે? વધારે આપેલો છે. હવે આનીથી આગળનો ભાગ જોઈએ.
ધ્વનિની ગુણવત્તા એટલે કે એની ક્વોલિટીની વાત છે. ધ્વનિની ગુણવત્તા એવી લાક્ષણિકતા છે, ધ્વનિની ગુણવત્તા અથવા ટિમ્બર ધ્વનિ ગુણવત્તા એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. જો સમાન પીચ, પીચ એટલે શું, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આની વ્યાખ્યા ભણ્યા હતા, બરાબર. સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. એટલે કે આપણે ત્યાં ઉદાહરણ પણ લીધું હતું કે જો વાયોલિન અને વાંસળી એક સરખા જ ભાગે એક સરખા જ સમયે શરૂ કરવામાં આવે તો તે આપણા કાન સુધી એક સરખા સમયે જ પહોંચે છે. પરંતુ આપણે એ વસ્તુને અલગ સાફ રીતે જોઈ શકીએ છીએ કે કયો અવાજ જે છે એ વાયોલિનનો છે અને કયો અવાજ જે છે એ વાંસળીનો છે. જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી ગણાય છે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. આ થઈ ગઈ ટોનની વ્યાખ્યા. ખાસ અંડરલાઈન કરજો, અહીંયા ઘણી બધી વ્યાખ્યાઓ આજે પણ ભણવાની આવશે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે. આ થઈ ગઈ સ્વરની વ્યાખ્યા. અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે. આ સ્વરની વ્યાખ્યા છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી. અને તે સાંભળવામાં કર્ણપ્રિય હોય છે. કર્ણપ્રિય એટલે કેવું, તો કે આપણા કાનને ગમે એવું સુંદર સ્વરીલું મ્યુઝિક હોય. આપણા ઇન્ડિયન કલ્ચરમાં જે રીતે છે, સવારે અમુક જગ્યાએ પ્રભાતિયાઓ વાગતા હોય, બરાબર, એની સાથે સાથે મંદ મંદ મ્યુઝિક વાગતું હોય, તો એ મ્યુઝિક જે છે એ કર્ણપ્રિય હોય છે. જ્યારે અમુક વસ્તુમાં આપણા ઘરની આસપાસ ડીજે જેવો ઘોંઘાટ નીકળે, બરાબર, કે જે વેસ્ટર્ન કલ્ચર ઉપર આધારિત હોય. એવું નથી કે વેસ્ટર્ન કલ્ચરના બધા જ મ્યુઝિક એવા હોય છે જે ઘોંઘાટ વાળા હોય છે, પણ અમુક મ્યુઝિક એવા કે જે ઘોંઘાટથી ભરેલા હોય. અમુક વાર ડીજે તમે જો એવા ગીત વાગતા હોય તો એકદમ ઘોંઘાટ જ છે, નોઈસ જ છે, જે બિલકુલ કર્ણપ્રિય હોતો નથી. કર્ણપ્રિય નથી હોતો એટલે કેવું કે આપણને વસ્તુ સાંભળવી ગમતી નથી. એ રીતે ટ્રાફિક હોય તો ટ્રાફિકમાં ફસાયેલા લોકો હોય એની પરિસ્થિતિ કેવી થાય કે એને એની આજુબાજુમાં નકરો ઘોંઘાટ જ જોવા મળે, અને ઘોંઘાટ બિલકુલ કર્ણપ્રિય નથી હોતો. આપણા કાનને એ સાંભળવો ગમતો નથી. ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. મ્યુઝિક સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એટલે કે આપણે એ વસ્તુને સાંભળવી ગમે છે, કર્ણપ્રિય હોય છે. તો આ જે ટોપિક હતો, આ જે મુદ્દો હતો, એ આખો આપણા ધ્વનિની ગુણવત્તા ઉપર હતો, બરાબર. કયો ભાગ કર્ણપ્રિય છે અને કયો ભાગ જે છે એ ઘોંઘાટ વાળો છે, એની ઉપર હતો. હવે આગળ જોઈએ. ખૂબ જ મહત્વનો ભાગ, અહીંયા સૂત્રવાળો ભાગ આવે છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવું. તરંગના કોઈ એક બિંદુ જેમ કે સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને તરંગનો વેગ કહે છે. એકમ સમયમાં કાપેલ અંતરને, આ તો આપણે પહેલાય ભણી ગયા છીએ, પણ અહીંયા ધ્વનિના સંદર્ભમાં હતું એટલે ઉપરનો ભાગ એડ થયો. શું એડ થયું? તરંગના કોઈ એક બિંદુ જેમ કે સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને, સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને તરંગનો શું કહે છે? વેગ કહે છે. આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર. અહીં અંતરને શું કહી દીધું? લાંબડા કહી દીધું. આપણે જાણીએ છીએ કે જ્યારે તરંગ લંબાઈની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે તેનો એકમ શું કીધો હતો? મીટર કીધો હતો. કારણ કે તરંગ લંબાઈ લાંબડા એ હકીકતમાં એક અંતર જ ઇન્ડિકેટ કરે છે, બરાબર. નીચે આપેલો છે સમય, આવર્તકાળ જેને કહીએ છીએ. આવર્તકાળનો એકમ શું કીધો હતો? સેકન્ડ કીધો હતો, બરાબર. કારણ કે સમય ઇન્ડિકેટ કરતું હતું એટલે તમે એકમ જોશો તો એ વેગનો જ એકમ બને. જો મીટર પર સેકન્ડ એટલે લાંબડાના છેદમાં ટી, અંતરના છેદમાં સમય. અહીં લાંબડાને ધ્વનિ તરંગની તરંગ લંબાઈ કહે છે, જે આપણે આગળ એની વ્યાખ્યા ભણેલા છીએ. તે ધ્વનિ તરંગ દ્વારા આવર્તકાળ ટી જેટલા સમયમાં કપાયેલ અંતર દર્શાવે છે. એટલે કે ટી સમયમાં કપાયેલ અંતર દર્શાવ્યું લાંબડા જેટલું. એટલે કે v બરાબર લાંબડા ઇન્ટુ મ્યુ. જો અહીંયા આ બેમાં ભેગું નહીં કરવાનું. આ જે છે એ વેગ દર્શાવે છે, લાંબડા તરંગ લંબાઈ મીટર દર્શાવે છે, અને આ ન્યુ છે.
જે શું દર્શાવે છે? આવૃત્તિ દર્શાવે છે. કારણ કે આ સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ. ન્યુ બરાબર 1/t, એટલે કે આવૃત્તિ બરાબર 1/, આવર્તકાળ. આ વસ્તુ ભણ્યા હતા ને? આવૃત્તિ બરાબર 1/, આવર્તકાળ. આવૃત્તિને ન્યુ વડે દર્શાવ્યું હતું, જે લગભગ v જેવો છે, પણ v નથી. 1/, આવર્તકાળ એટલે t. આ બંનેને અલગ કરવા એક સજેશન આપું છું. વેગ આવી રીતે કરવાનો, આને વેગ કહેવાનો, છેલ્લે આમ પાખિયું વાળી દેવાનું, અને ન્યુ ની જ્યારે વાત આવે આવૃત્તિની, ત્યારે ખાલી એને v ની જેમ કરવાનું, આવી રીતે. એટલે આ થઈ જાય આવૃત્તિ. બરાબર? આ બંને ભેગા ન થાય, ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ ધ્યાનમાં રાખજો, બંને ભેગું ન થાય. આ વેગ દર્શાવે છે v, બરાબર? એને આવી રીતે દર્શાવવાનો, પાખિયું વાળી દેવાનું. બરાબર લાંબડા અને ન્યુ, આને વંચાઈ ન્યુ, જે આવૃત્તિ દર્શાવે છે. એટલે કે વેગ બરાબર લાંબડા તરંગ લંબાઈ ગુણ્યા ન્યુ, એટલે કે આવૃત્તિ. આ સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્રમાં આવે છે, ને આની ઉપરના દાખલા પણ આપણે ગણવાના છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવો ભાગ છે. વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે લગભગ સમાન રહે છે. આ સેન્ટેન્સ પણ ખાસ સમજવા જેવું. આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ માધ્યમમાં ધ્વનિના વેગ માટેની વાત છે, જે બધી જ આવૃત્તિઓ માટે કેવો રહે છે? લગભગ સમાન રહે છે. હવે આની કરતા નેક્સ્ટ પાર્ટ જોઈએ. અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે, એક દાખલો આપેલો છે. આ દાખલો ગણવાનો છે. સૌથી પહેલા શું કરશું? સૌથી પહેલા જે કંઈ પણ આપેલું છે અને જે માંગ્યું છે એનું ડેટા કલેક્શન કરશું. બરાબર? આપણને શું માંગ્યું છે? કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ જે છે એ 2 કિલોહર્ટ્ઝ છે. એટલે કે આપણને આપેલું છે ન્યુ. આપણે આવૃત્તિને ન્યુ વડે દર્શાવીએ, જે કેટલું છે? 2 કિલોહર્ટ્ઝ. કિલોહર્ટ્ઝને નોર્મલ વેલ્યુ હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો આ થઈ જાય 2000 હર્ટ્ઝ. ઓકે. નેક્સ્ટ પાર્ટ શું આપેલો છે? તરંગ લંબાઈ જે છે એ 35 સેન્ટીમીટર આપેલી છે. તરંગ લંબાઈને લાંબડા વડે દર્શાવીએ છીએ, જે 35 સેન્ટીમીટર છે. જ્યારે તરંગ લંબાઈને આપણે કયા એકમમાં લખીએ છીએ? મીટરમાં. એટલે કે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે આ વેલ્યુ જે છે એને શું કરવું પડે? 100 વડે ભાગવું પડે. એટલે આ થઈ જાય 0.35 મીટર. કારણ કે તરંગ લંબાઈ આપણે મીટરમાં જોઈએ છીએ, એટલે 0.35 મીટર થઈ જાય. તો હવે શું કીધું? તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? એટલે કે અલગથી ડિસ્ટન્સ આપેલું છે 1.5 કિલોમીટર. હવે અહીંયા જો આપણે મીટરમાં કન્વર્ટ કરતા હોઈએ તો આ ભાગ પણ આપણે શું કરવો જોઈએ? મીટરમાં જ કન્વર્ટ કરવો જોઈએ. એટલે આ થઈ જાય 1.5 ગુણાકારમાં 1000 મીટર. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા શું કરાય? 1000 આરે ગુણવું પડે. બરાબર? સાદું રૂપ આપીએ તો 15/10, કારણ કે 1.5 હતા, ગુણાકારમાં 1000 મીટર. આ 0 ને આ 0 કટ થઈ ગયા, એટલે કે અહીંયા મળ્યું 1500 મીટર. 1500 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે એ વસ્તુ આપણે જોવાની છે. તો સૌથી પહેલા આપણે જે સૂત્ર હમણાં લખ્યું છે તેનો ઉપયોગ કરીશું, કે કેટલો વેગ છે. બરાબર? કારણ કે સમય, જો મેઇન સૂત્ર આપણી પાસે આવું છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. હવે આમાંથી આપણે સમય જોઈએ છે. જો સમયને કરતા બનાવીએ તો શું થાય? અંતરના છેદમાં વેગ થઈ જાય. આ સમય અહીંયા વયો જાય ને વેગ અહીંયા વયો જાય. એટલે આપણી પાસે અંતર તો છે, કેટલું છે? 1500 મીટર, પણ વેગ નથી. એટલે સૌથી પહેલા આપણે વેગ ગણવો પડે. બરાબર? તો વેગ માટેનું સૂત્ર હજી આપણે આની પહેલાની સ્લાઇડમાં જ જોયું. વેગ બરાબર શું થઈ જાય છે? તરંગ લંબાઈ ગુણાકારમાં આવૃત્તિ. અંતરના છેદમાં સમય તો સાચું જ છે, પણ આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ આપેલી છે, તો એના સંદર્ભમાં વેગ ગણવો પડે. બરાબર? તરંગ લંબાઈને આપણે લાંબડા કીધી છે અને આવૃત્તિને ન્યુ વડે દર્શાવીએ છીએ, અને વેગને આવી રીતે દર્શાવીએ છીએ. એટલે તરંગ લંબાઈની વેલ્યુ કેટલી છે? 0.35, એટલે કે 35/100 લખી શકું. ગુણાકારમાં આવૃત્તિ જે કેટલી કીધી? 2000.
બરાબર. હવે આનીથી નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણું કે આપણે છેદ ઉડાડવાના છે એટલે કે આ બે 0 ને આ બે 0 કેન્સલ થઈ ગયા. 35 દુ 70 અને 70 માં એક 0 એક્સ્ટ્રા લાગ્યો એટલે આ થઈ ગયું 700 મીટર પર સેકન્ડ. આ જે એકમ છે કોનો છે? વેગનો છે. એટલે વેગ 700 મીટર પર સેકન્ડ થઈ ગયો. હવે આપણે વેગ લખી શકીએ, વેગનું મૂલ્ય મૂકી શકીએ. મેઇન સૂત્ર લખીને એ વસ્તુ કરીએ. વેગ બરાબર અંતરના છેદમાં સમય. આપણે સમય જ ગોતવો છે કે કેટલો સમય લાગશે. એટલે હવે જો સમયને કરતા બનાવીએ અહીંયાથી તો અંતરના છેદમાં વેગ થઈ જશે. ઓકે, અંતર કેટલું છે? 1500 મીટર છે, જે આપણને અહીંયા કીધું છે. એટલે અહીંયા 1500 લખીશું. છેદમાં વેગ કેટલો મળ્યો? 700. આ બે 0 અને આ બે 0 કટ થઈ ગયા. 15 ના છેદમાં 7. હવે આની વેલ્યુ કઈ રીતે ગોતાઈશું? ભાગાકાર કરીને સિમ્પલ. 15 ભાગ્યા 7, 7 દુ 14, 1 1 વધે, પોઈન્ટ મૂક્યો. 7 એકા 7, 3 0, 7 ચોક 28, 2.14 અથવા તો 2.14 સમય છે એનો એકમ કયો હોય? સેકન્ડ. કારણ કે બાકીનો ભાગ પણ આપણે સેકન્ડમાં જ લીધો છે. આવી રીતે આપણે આનો આન્સર લાવી શકીએ. એટલે કહેવાય શું? તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે ધ્વનિ તરંગને છે એ લાગતો સમય કેટલો હશે? 2.14 સેકન્ડ હશે. આમ 1.5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 2.14 સેકન્ડ હશે. તો આ રીતે તમે આખો જે દાખલો છે તેની ગણતરી કરી શકો. ખૂબ જ મહત્વનો દાખલો છે, કારણ કે એમાં સૂત્ર જે વપરાણું છે એ સૂત્ર પણ ખૂબ જ મહત્વનું છે. તો ખાસ આ વસ્તુની પ્રેક્ટિસ કરી લેવી. હવે આનીથી આગળનો ભાગ જોઈએ. ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. આ જે વ્યાખ્યા થઈ ગઈ એ કોની થઈ ગઈ? તીવ્રતાની. જો શું કહે છે એ વસ્તુને આપણે સમજીએ. ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. ધારો કે આ એક દિશા લઈ લઈએ જે ધ્વનિ પ્રસરણની છે. હવે એકમ ક્ષેત્રફળ એટલે કોઈક એક ક્ષેત્રફળ આવું આપણે માની લઈએ. આ કોઈ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. ક્ષેત્રફળ સપાટી. હવે આની અંદરથી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જા એટલે કે અહીંયાથી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જા એની શું કહેવાય? તીવ્રતા કહેવાય. આ મુખ્ય ભાગ થઈ ગયો. હવે આને અનુલક્ષીને જ આખી વ્યાખ્યા ફરીવાર વાંચીએ. ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે એટલે ધ્વનિ આ દિશામાં જાય છે એને લંબ રૂપે એટલે કે આવી રીતે કંઈક પસાર થતી હશે એને લંબ રૂપે. ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી, જો આ ક્ષેત્રફળ છે એ ધ્વનિ પ્રસરણની દિશા આ છે અને કેવું છે? લંબ છે. બરાબર. ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં એટલે કે જો અહીંયા લખેલું છે એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જા એટલે કે આ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં જેટલી બી ધ્વનિ ઉર્જા પાસ થાય આવી રીતે એની શું કહેવાય? ધ્વનિની તીવ્રતા કહેવાય. ઘણીવાર આપણે પ્રબળતા તથા તીવ્રતા શબ્દનો એકબીજાના પર્યાય રૂપે ઉપયોગ કરીએ છીએ. પર્યાય રૂપે એટલે સમાનાર્થી રૂપે. પણ હકીકતમાં પ્રબળતા અને તીવ્રતા આ બંને ભાગ એકબીજાથી અલગ છે. એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. જોઈએ. પ્રબળતા અને તીવ્રતા એકબીજાના પર્યાય એટલે કે સમાનાર્થી નથી, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એ બંનેને અલગ અલગ નામ આપ્યા છે, અલગ અલગ સમજણ આપી છે. પરંતુ તેનો અર્થ એક જ નથી.
પ્રબળતા ધ્વનિ માટે કાનને સંવેદનશીલતાનું માપ આપે છે, એટલે કે કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. કોણ? પ્રબળતા. બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે તે છતાં પણ આપણે એકને બીજાની સાપેક્ષમાં વધારે પ્રબળ ધ્વનિ તરીકે સાંભળી શકીએ છીએ. આવું કેમ થાય? જો સમજો, અમુક વાઘ એવું હોય કે જે એટલું જોરથી આપણને અવાજ ન આવતો હોય, એમ છતાં પણ આપણા કાનમાં એ ધ્વનિ જે છે એ વાગતો હોય. શું કામ? કારણ કે એ ધ્વનિ એટલો તીવ્ર વધારે હોય. બરાબર? એનો સાઉન્ડ એટલો મોટો ન હોય પણ એ કાનની અંદર વાગે. શું કામ? કારણ કે એની તીવ્રતા એટલી હોય. તો એ જ વસ્તુ અહીંયા સમજાવી છે કે બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે તે છતાં પણ આપણે એકને બીજાની સાપેક્ષમાં વધારે પ્રબળ ધ્વનિ તરીકે સાંભળી શકીએ છીએ, કારણ કે આપણા કાન તેના માટે વધારે સંવેદનશીલ હોય છે. એટલે કે જે આ આખો ભાગ છે એ આપણા કાનની સંવેદનશીલતા પર આધાર રાખતો હોય છે. એટલે કે પ્રબળતા અને તીવ્રતા એકબીજાથી આ રીતે જુદા પડે છે. જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ જુદી જુદી હોય છે. શું કામ? કારણ કે તે મુખ્ય ભાગ એના તાપમાન પર આધાર રાખે છે. જેમ તાપમાન વધારે એમ ઝડપ જે છે એ વધતી જાય, અને જેમ કોઈ માધ્યમ છે એનું તાપમાન જો ઘટતું જાય તો એની ઝડપ જે છે એ પણ કેવી થતી જાય? ઘટતી જાય. એટલે કે આ સાપેક્ષ ચલનમાં છે. કેવા ચલનમાં? સમચલનમાં. એક વેલ્યુ વધે તો એની સાપેક્ષે બીજી વેલ્યુ વધે, અને એક ઘટે તો તેની સાપેક્ષે બીજી વેલ્યુ પણ ઘટે છે. સપ્રમાણમાં છે, સમચલનમાં છે. એની સાથે સાથે એ વસ્તુ પણ અહીંયા જોવા જેવી છે. જ્યારે વીજળી થતી હોય તો વીજળી આપણને દેખાય પહેલા અને અવાજ પછી આવે. દેખાય પહેલા અને અવાજ પછી આવે. એનું કારણ શું છે? કે જે એની વિઝ્યુલાઇઝ જે છે, એની તીવ્રતા જે છે, પ્રકાશ જે છે, એની તીવ્રતા વધારે છે, એની ઝડપ વધારે છે. જ્યારે અવાજ જે છે એની ધ્વનિ જે છે એની ઝડપ એની પ્રકાશની સાપેક્ષે એની ઝડપ કેવી છે? ઓછી છે. એટલે કે વીજળી જ્યારે થતી હોય ત્યારે દેખાય પહેલા પણ એનો અવાજ પછી આવે. તો આ કોની ઉપર આધાર રાખે છે? ટોટલ એના માધ્યમ પર. અને એ જ એની ઝડપને આભારી છે, જે વસ્તુ આપણે અહીંયા જોવાની છે. માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. ચોમાસામાં વાદળોની ગર્જનાનો અવાજ વીજળીના ઝબકારા કરતા થોડો મોડો સંભળાય છે. જેમ આપણે અહીંયા વાત કરી હતી કે અવાજ મોડો આવે જ્યારે એ વસ્તુ દેખાય પહેલા. તેથી આપણે એ નિષ્કર્ષ તારવી શકીએ કે ધ્વનિનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ ઓછો હોય છે. જો ધ્વનિનો વેગ ઓછો છે, ડાઉન અહીંયા આવે છે, જ્યારે પ્રકાશનો વેગ વધારે છે. ધ્વનિનો વેગ તે જે માધ્યમમાં પ્રસરણ પામે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે. એના ગુણધર્મો પર. કોના? માધ્યમના ગુણધર્મ પર આધાર રાખે. તમે આ હકીકત આગળના ધોરણોમાં શીખશો. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતા ઘટતી જાય છે. આ પણ એમસીક્યુ છે, ખાસ અંડરલાઈન કરજો. ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતા ઘટતી જાય છે. ઘનથી જેમ જેમ વાયુ તરફ જતા જઈએ એમ ધ્વનિની ઝડપ ઘટતી જાય. કોઈ માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ વધે છે, જે આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા સમચલનની. એટલે કે કોઈ માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ વધે છે. ઉદાહરણ તરીકે ધ્વનિની હવામાં ઝડપ 331 મીટર પર સેકન્ડ. આ જે એકડો અહીંયા છે ને એ મીટર પર સેકન્ડનો દર્શાવે છે. એકડો અહીંયા હોવો જોઈએ, એટલે એને મીટર પર સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ આમ પણ લખી શકાય. આપણે જાણીએ છીએ. હવામાં એની ઝડપ કેટલી કીધી? 331 મીટર પર સેકન્ડ. જેટલી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય, એટલે કે અહીંયા ફિક્સ તાપમાન આપી દીધું. જ્યારે 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે કે તાપમાન વધાર્યું, તો ઓબ્વિયસલી જે 331 ની ઝડપ હતી એ પણ વધશે. ત્યારે કેટલી થઈ ગઈ? 344 મીટર પર સેકન્ડ. જો 0 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન હતું ત્યારે ઝડપ કેટલી હતી? 331. જેમ તાપમાન વધાર્યું, 22 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ્યું, તો એની ઝડપ પણ કેવી થઈ? વધી ગઈ, 344 મીટર પર સેકન્ડ.
કોષ્ટક 2.1માં જુદા જુદા માધ્યમોમાં એક નિશ્ચિત તાપમાને ધ્વનિની ઝડપ દર્શાવેલ છે, જે યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે. કોષ્ટક છે એ આગળ જરૂરી નથી અને એક્ઝામમાં પણ એમાંથી કંઈ આવવાનું નથી. જસ્ટ ફોર નોલેજ તમને આપેલું છે એટલા માટે મેં અહીંયા પણ લીધું નથી. કોષ્ટક ખાલી એક વખત જોઈ લેજો, જે એ જ વસ્તુ દર્શાવશે કે તાપમાન જેમ જેમ વધતું જાય એમ ધ્વનિની જે ઝડપ છે એ પણ વધતી જતી હોય છે. તો મિત્રો, આ તો આજનો આપણો આખો સેશન, મહત્વનો સેશન છે, ખાસ યાદ કરી લેજો. આની કરતાં આગળનો જે ભાગ છે તે હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.